તો જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા વ્લોગની અંદર। તો આજે છે રવિવારને અમારે જવાનું છે ચોટીલા, અને એ પણ બાઇક લઈને 135 કિલોમીટર। તો હું અને મારા મિત્રો બધા જવાના છીએ। તો અંત સુધી વ્લોગ જોજો, મજા આવશે તમને। અને આજે ફૂલ વ્લોગ બનાવવાનો છે, આખા ડિપાર્ટમેન્ટના બધા ભાઈબંધો છે એટલે अरे माता जी ने दाम में का टेंशन नहीं, बड़े बड़े राइडर तो मित्रों अमारे 40 किलोमीटर की जर्नी पूरी थी। पेट्रोल पंप में ऊभा था एक मित्र की बाइक में। टोटल 6 बाइक है, टोटल 12 भाईबंध है। 4-5 आगे रही गई, अमे बे ऊभा रही गया आवड़न माटे। तो पीछे आगे आगे जर्नी चालू करिए। अत्यार में जवान है सुरेन्द्रनगर हाईवे। तो अमे सुरेन्द्रनगर से रस्तो थोड़ो अर्ध वच्चे सारो आवशे, अर्धा कोळो आवशे, पण सारो आवशे वांधो नहीं। हसमुख तो गाइस मसाला खावाने हालत में नहीं गया, आठ कर दी क्या કેટલા તો 12 છે ને 8 તો क्या सो गाइस કયું ગામ છે તો ખબર નહીં, હવે અહીં જમા 69 કિલોમીટર છે ચોટીલા। બહુ મોડો છે, બહુ લેટ છે, અને એમાં 4 ગાડી તો પાસે જ છે। 8 મિત્રો તો ખબર જ નહીં, તો પતો જ નથી ક્યાં છે, ક્યાં હોટલ गाड़ी ने थोड़ी भूख लगी तो पेट्रोल नाम केमिकल थोड़ा गाड़ी ने पाई दीधुं छे। જોઈએ આગળ જતા જરૂર પડે તો પાછા બાકી આ બધું કપા। એટલે મિત્રો 7:20 થઈ ગઈ, અહીંથી 22 કિલોમીટર છે ચોટીલા। અમારી ગાડી બધાથી આગળ છે, સ્પ્લેન્ડર છે। તો પણ ઓલા બધા મિત્રો તો ધીમે ધીમે બધા પાછળ આવે છે, નક્કી નહીં કાર આવી પહોંચી। ટોટલ 6 ગાડી છે, એમાંથી એક ગાડી જે અમારી પોગી છે, બીજા પણ ન પોગી। અત્યારે અમે છે ડોરિયા। તો અહીંયા પણ ડોરિયા આવેલું છે, આપણે મોવા તાલુકાની જેમ બીચ છે। અહીંથી 22 કિલોમીટરની સફર છે। હવે અહીં અમારી બાઇક 1 2 3 4 એટલે એટલી બાઇક છે। અમારા યુવરાજભાઈને તો ખોવાઈ ગયા છે, યુવરાજભાઈ જડતા નથી। એ બાલક ને જો આઈફોન નું વર્ઝન છે। સો મિત્રો આપણે નીકળી હવે, અડધી કલાક જેવો બ્રેક થઈ ગયો છે। તો બધા એટલામાં નંગ છે, બધા કોણ આમ બધા હો નીચે આવશે। આમાં તો પરવીનભાઈ ગાડી કાઢે એટલે એને ભેગું આપણે બેસી જવાનું છે। હાલો તમે તમારી રીતે વી આવજો બધા। હવે અમે જઈએ સીધા ચોટીલા હો, ચોટીલા સિવાય બ્રેક લેવાનો નથી થતો। આપણું સ્પ્લેન્ડર છે, અમારું સ્પ્લેન્ડર છે, તો બધા કરતા આગળ રહે છે। બધા મોટા મોટા ગાડીઓ છે, રાઈડર છે, તો અમારી પાસે છે બધા। અમે પણ કન્ટિન્યુ જવા દઈએ કે ચા પાણી પીવા ઊભા જ નથી। હવે આપણો ઘોડો ઉપડી ગયો છે ચોટીલા। તો મિત્રો 8:15 વાગી ગયા, અને હવે અત્યારે અમે છીએ ચોટીલા રાજકોટ હાઈવે। અહીં તેમાં ચોટીલા છે 11 કિલોમીટર। તો આ વખતે અમે પાસે રહી ગયા, બધા આગળ વિચાર્યા 2-3 બાઇક જાય છે ભાઈ। આ બધા નંગ છે, 2 બાઇક પાસે લાખ બાઇક છે, તો અમે થોડોક બ્રેક લીધો હતો એટલે પાછા નીકળીએ। ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા, 8:15 થઈ ગયું છે। અને હવે અમારે હસમુખભાઈ ગાડીનો પાર્કિંગ માટે ટેન્શનમાં છે। ખબર નહીં પાર્કિંગ ક્યાં છે, પણ પાર્કિંગ તો ઘસે તો ખરું જ ને। માથે મોટા વાહન જતા હતા, ફોર વ્હીલર બધી ગાડી બેસેલા હવે તક ધર્મશાળા ગોચી।
ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા ને અમે બે ભાઈ પાર્કિંગ કરવા ગયા ને 2-3 તો નંગ ખવાઈ ગયા છે. હા છે સેલ્ફી પોઈન્ટ ચોટીલાનો. તો હવે ડુંગરો ચડવાનું શરૂ કરવાનું છે ટૂંક સમયની અંદર. ખાધું પીધું કાંઈ નહીં, નાસ્તો કર્યો નહીં, હવે વગર નાસ્તે હલો બે ભાઈ હલવાના ક્યાં છે? બધા આવી જાય એ તો તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા ગેટ પાસે ને હવે અમારા બધા મિત્રો ખોવાઈ ગયા છે. ક્યાં જાય ખબર નહીં, એક એકને ગોતવા પડશે. હવે હું વૈદ્યા ઊન ફરીને બે વૈદ્યા, બાકી તો બધા ભાગી ગયા. ક્યાં જાય ખબર નહીં. એક એક આવે પછી ગ્રુપ ફોટો લઈને પછી ચડવાનું શરૂ કરીને તડકામાં ચડશે નહીં ને ચડવા દે નહીં. બાકી ગાડીને નામ એક ફાયદો નુકસાન એ છે કે ભાઈ હેલ્મેટ બધાને અહીંયા પડ્યા છે, ભૂકવા કે લઈ જાવ એમ થાય. પણ સાઉન્ડમાંનું નામ લઈને મૂકી દીધા છે. રે તો ઠીક છે કે જાય તો જાય. ઊન ફરીને બે વધ્યા છે, બાકી અમારા 6 મિત્રો આગળ રહી ગયા છે ખબર વગરના. અહીંયા એવું જ થાય ભાઈ, ભેગા થાય નહીં ઘડી ગમે. સાઉન્ડમાંનું નામ લઈને બનાવી પડીએ હવે. જય સાઉન્ડમાં સ્ટાર્ટ કરી દીધું છે ચડવાનું. જોઈ કેટલી કલાકમાં ચડી જાય ધીમે ધીમે. મારા બંકા બધા તો હાથ વાગ્યા છે નહીં, બધા ક્યાં જાય કોને ખબર. ફાઇનલી ગાય 100 પગથિયા ચડી ગયા છે. થોડો થોડો થાકને અસર દેખાવા મળી છે. બાકી અમારા નંગ હજી દેખાતા નહીં કે બંકા બધા ક્યાં ગયા કોને ખબર. 145 કમ્પ્લીટ છે. આવશે લખવાનું છે. શું કેવું મિત્રો તમારું? થાક લાગ્યો? બહુ થાક લાગ્યો. થાક તો લાગ્યો છે. આ જો નીચે ચોટીલા આવું દેખાય છે. રવિવાર છે એટલે બહુ શ્રદ્ધાળુ છે આજે. હા પ્રકાશભાઈ શું કહેશો? થાક લાગ્યો છે તમને? મજા પ્રકાશભાઈ થાક ન લાગે પણ મને તો લાગ્યો. ઓલા 2 મહિની તો દેખાડે નહીં ને. તો ફાઇનલી અમે ચોટીલા ચડી ગયા છીએ અને જોઈ શકો છો અમારા મિત્રોની હાલત, બધા મિત્રોની હાલત થોડી થોડી ખરાબ થઈ ગઈ છે. વધારે તો મારી નસમુખની થઈ ગઈ કેમ કે આખી રાતનો ઉજાગરો છે ને 135 કિલોમીટરની રાઈડ છે. હા એટલે થોડુંક કેવર આવે. તો બધી ગરમી છે, તડકો થઈ ગયો હતો વધારે. પણ આપણે ચોટીલા ચડી ગયા છે એટલે વાંધો નહીં આવે. વાગ્યા અમે પહોંચી ગયા ચોટીલા ચડી ગયા અને હવે માતાજીના દર્શન કરીશું. અને બધા અમારા મિત્રો હેલાવે છે. બધા ચડી ગયા, 2 નંગ પાસે રહી ગયા પણ ક્યાં છે ખબર નહીં. દર્શન વર્શન કરીએ પછી આરામ કરીએ કેમ કે થાક લાગ્યો છે બહુ. થોડાક સમયમાં આપણે પણ શરૂ કરીશું. હજી આપણે નાળીઓ માટે ફોકસ છે. થોડીક વાર લાગશે, આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. વાર લાગી પણ થાકી ગયા. એટલી વારમાં તો પૂરા થઈ જાય. બીજા કોઈ નહીં લીધા હોય? મારા ભાઈ બધા લીધા છે પણ હેઠે તો નીચે આયરાની તીરા લઈ જાય. સરસ મજાના દર્શન કરી લીધા છે. પ્રસાદી પણ લઈ લીધી, શ્રીફળ પણ વધેલું, તિલક પણ કરી લીધા છે. હવે અમારા ફોટા પાડવાના છે. માં લખ્યું છે સૌથી મોટું ત્યાં. બાકી અમારા બધા મિત્રો ક્યાં છે કોને ખબર. બાકી પબ્લિક છે કેમ કે સન્ડે છે એટલે થોડુંક શ્રદ્ધાળુ ઘણા બધા છે. એ રहा अपना साथी. અમારા હસાભાઈ સિક્કા ચોટાડવાની ટ્રાય કરે છે પણ નથી છોડતો. મૂકી દે નહીં ચોટી જાય. હાલો ભાઈ, એ બધું દાન માગી. લો પરણભાઈ કરો ટ્રાય. કોઈ ના નહીં છોટે. પરણભાઈ તો બધા પોતપોતાની રીતે ફોટા પાડે છે પણ હવે અમારા કેટલા મિત્રો ઘટે છે. એક ઓલો મિહિરિયો અને એક રાજદીપ, 2 મિત્રો ભેગા જ નથી થયા. પબ્લિક જોવે છે કે બ્લોગર આવી ગયા છે. થોડી થોડી શરમ આવે છે પણ વાંધો નહીં આવે.
તો અમારી જોડે કમજો ગિમ્બલ લઈને આવી ગયો છે અહીંયા બ્લોગર બધા ભાઈ ઘણા બધા છે ઓલો મિત્ર બ્લોગર જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે ટાઈમ થઈ ગયો છે ડુંગરો ઉતરવાનો તો પાણીના પર બે પાણી પીશું ને ઘડીક આરામ કરશું અને બધા મિત્રોને ભેગા થઈશું પછી ઉતરવાનું ચાલુ કરીએ કે હવે ટાઈમ થઈ ગયો છે જવાનું ને ભૂખ બહુ લાગે છે નીચે જઈને ખાવું પડશે કંઈક બાકી તમે બ્લોગ જોયા કરજો મજા આવશે મળીએ હવે થોડાક ટાઈમ પછી તો અમારા બધા મિત્રો અલગ અલગ પોતપોતાની રીતે વ્યાઈ ગયા છે અને વધારે મિત્રો એકથી તાજા મિત્રો આવે તો એવું જ થાય લાસ્ટમાં ઊન પર બે જોડે પહેલેથી રહ્યા ને છેલ્લે સુધી રહ્યા અને એમાં જવાનું જોડે જ છે બાકી અહીંયા જો અમે બે બેઠા છે કુદરતી નજારો નથી થાકી ગયા છીએ એટલે બેઠા છીએ પણ હવે અમારા મહાનુભાવો આવે તો સારું દેખાતા તો નથી કોઈ હમણાં ગોતી અક્ષર એવું લાગે છે પણ અહીંયા વાતાવરણ સરસ મજાનું છે પણ વરસાદ નથી બાકી ઓલા ખેર અમે આવ્યા હતા ને તો વરસાદ હતો સરસ મજાનો વરસાદ હતો તો મસ્ત વાતાવરણ હતું પણ આજે વરસાદ નથી પણ તો વાતાવરણ તો સારું જ છે બહુ તડકો છે નહીં એટલો બધો 9 સાડા 9 જેવું શું છે અડધી કલાક થાય અમને ઉતરતા અડધી કલાકે નહીં થાય પણ પછી એવું લાગે સમથિંગ અડધી કલાક જેવું થશે પછી જમશું અને પછી જોઈએ આગળની જર્ની અહીં ત્યાં આજુબાજુમાં હશે કોઈ પ્લેસ તો લેવું ને પછી સીધા વિઠલાપુર વિરમગામ બાકી આમ મજા આવી રાઈડ કરવાની થાક એટલો બધો લાગ્યો નથી જેટલો અપેક્ષાથી પ્રમાણે એટલો લાગ્યો નથી થાક તો ગાઈસ અમારા પરવીનભાઈ જંગલમાંથી એવું કંઈક લાવ્યા છે શું કહેવાનું પરવીન ખમરા મેં તો પહેલી વાર નામ ખવાય ખમરા ટેસ્ટ આપણને કેવો આપણે ગુંદા અમારે ગુંદા જેવા થોડો શીકણો લાગે આમ સુરાતમાં લાગે ઓસમ આપણે બહુ ખવાય છે આ બધું અજાણી વસ્તુ છે ઝેરીલું આવી ગયું થાય તો હેઠો ઉતરી ન ભાઈ ઝેરીલું ન આવે ને અમારે એક મહીરભાઈના દર્શન ચા છે સરસ મજાની વનસ્પતિ છે અને આનો સ્વાદ થોડોક આવે છે અને આ એક અમારા ભાઈ જાય છે જંગલમાં સિંહ ના ઉપાડી જાય જોકે આ વિસ્તારની અંદર સિંહ છે ને એટલે વાંધો નહીં આવે ભાઈ તને કેટલા પહોંચતો વ્લોગ બનાવવા ફોટા પડવા એટલે વાંધો નહીં આવે વાંધો નહીં આવે ટોટલ 12 જણામાંથી 8 જણા ભેગા થયા છે અને 4 જણા જતા રહ્યા છે બે તો અમારથી આગળ જ રહેતા હતા એને તો વ્લોગમાં આવ્યા જ નહીં એ લોકો તો હવે શું કરવાનું છે કઈ પ્લાન શું છે તમારો પ્લાન્ટ વાવવાનો છે કે નથી પ્લાન અત્યારે પ્રસાદી ખાવાનો હોય એને જે કઈ નહીં થાય અને આરામ કરવાનો ટેન્ડ આતા તો પૂરા કરી લાઈ લે શું લાવ્યો પકડ यहाँ बहुत हुड़ा हुड़ी हो रहा है સુપારી લીધી છે મેં એટલે ટપકાવી દેવો છે કરી દીધી હવે તમે તો ક્યારે ના ચડતા હતા યાર કોણ હા હતું છેલ્લા ક્યાં ના આવ્યા તમે લા અંદર હું અતિથિ ભવન લીધું એવું ભવન 30 રૂપિયા ટિકિટ બધા આવજો નાવજો પછી ચડજો અમારે હેલ્મેટ નીચે પડ્યા ના આપણા અંદર આવે જ નહીં થાકી બાકી બધા બેસી ગયા છે ને હવે એક એક ને નીચે ઉતારવાના છે મેં સાથે કોને કીધું હાલો ગાઈસ નીકળીએ ઓ જેનજી ચલો ભાઈ ચલો ભાઈ બેગ લીધું ચલો મિત્રો ફોટા પાડવા માટે થોડાક જગ્યા કરીએ તો ભાઈ ટાઈમ થઈ ગયો છે ચોટીલાનો ડુંગરો ઉતરવાનો અને અમે બહુ એન્જોય કર્યો છે જે લોકો આવવાનું કહેતા હતા ના આવ્યા અમને એમની માટે જ આ બ્લોગ બનાવીએ છીએ એમના તરફથી અમે દર્શન કરી લીધા છે એટલે કોઈ ટેન્શન દુઃખ ના લગાડતા મન હલકું ના કરતા ખાસ કરીને પુરાને હા ભાઈ અરે તારા માટે સ્પેશિયલ તમને લાગણી દુબાઈ ઉડા કરો યાર લાગણી બહુ હતી તમને બહુ રડવું કમેન્ટમાં મારી લાગણી દુબાવી જાય છે બીજું કઈ નહીં કમેન્ટમાં જય જોલિયા લખી દેજો જય જોલિયા મિસ્ટર જોલિયા એટલે ટ્રીપ થાય और आप देख सकते हैं તમે જોઈ શકો માં ડોગેશ ભાઈ ક્યાં આરામ કરે છે જુઓ डोगेश भाई आपको यहाँ आराम करने की जगह આ વર્ષે પાણી નીચે ખૂબ ભરાઈ ગયું હતું તે કારણે ઉપર ચડી ગયા હે જ્યારે પણ ટ્રીપ નો પ્લાન બને એટલે સાનો મનો આવતું રહેવાનું ખોટા બાના નહીં કાઢવાના કેટલો એન્જોય કર્યો મહિર આપણે બહુ એન્જોય કર્યો એમ થાય કે અહીંથી જવાનું મન જ નહીં થતું એટલો એન્જોય કર્યો અમે આ તો પેટમાં બિલાડા બોલતા હતા એટલે પછી ઉતરી ગઈ છે ઉતરતો જ નહીં આ તમે
ચાલો बोलो साउंड मात की गाइस आप देख सकते हैं मेरे पीछे मेरी सारी फौज है उन सबको मैं लेके आया मैंने पैसे लाया था खाली व्लॉग बनावવા માટે બાકી હું તો સોટી લાવ્યો 1 મહિનો જ થયો હતો 1 મહિના પહેલા હું તો સોટી લાવ્યો હતો પણ ખાસ આ લોકોનું વધારે પડતું આમંત્રણ હતું કે વ્લોગ બનાવવા ભાઈ તું આય અને કોઈ આપણને માન સન્માન આપે તો આપણે આવવું પડે ના પાડી તો લાગણી દુભાઈ એવું ના કરે એટલે ભાઈ વ્લોગ બનાવવા કોઈ પણ મને ઇન્વિટેશન આપશો તો હું આવીશ તમારો મફતમાં વ્લોગ બનાવી દઈશ અને મારી યુટ્યુબ ચેનલમાં તમને અપલોડ કરી દઈશ તમે તો જોઈ શકો તમારા પરિવારના પણ બધા જોઈ શકશે અને આખી દુનિયા વર્લ્ડ વાઇડ જોઈ શકશે મારી ચેનલનું નામ છે વિનેશ જોલિયા તમે સર્ચ કરશો એટલે મારી જેટલી ટ્રીપ છે બધી આવશે જોયા કરજો વ્લોગ તો મિત્રો ફાઇનલ ચોટીલા આપણે ઉતરી ગયા છે માં સાઉન્ડમાંની કૃપાથી આપણી યાત્રા સફળ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આ સામે ગેટ આવી ગયો છે હવે એટલે અમારી યાત્રા પૂર્ણ થઈ ગઈ છે ને હવે અમને લાગી છે ભૂખ એટલે બહાર જમશું પહેલાં અહીં થોડાક ફોટા પાડશું ગ્રુપ કેમ કે ગયા ત્યારે મેં ગ્રુપ ફોટો કંઈ પાડ્યો નહોતો એટલે ગ્રુપ ફોટો પાડવો પડશે અને પછી જમશું અને પછી આપણી ગાડી લઈને સીધા ઘરે તો બધા કોમેન્ટમાં જઈ સાઉન્ડમાં લખી નાખજો અને ફાઇનલી આપણે સાઉન્ડમાં ડુંગરા ચોટીલા દર્શન કરીને આવતા રહ્યા અને આપણા નસીબ આવા છે કે આ મહિનામાં આપણે બીજી વખત આવ્યા છીએ એટલે માતાજીની કૃપા છે એમાં કુળદેવીની કૃપા છે તો આવી નવી માતાજીની કૃપા આપણી પર રહે એમાં સાઉન્ડમાં પ્રાર્થના છે તમને બધાને પણ સુખ શાંતિ આપે ભાઈ તમે ક્યાંથી આવ્યા છો હોન્ડાની તમારું મૂળ વતન કયું છે મહીસાગરનો છે અંબાજી તું ક્યાં દેખાવ તું ભાઈ વીરપુર તમે ભાઈ ખેરાલુ તમે ભાઈ મહીસાગરના છો મહીસાગરનો હે નો બીકે બનાસકાંઠા તું અમે ભાઈ આયા છીએ દ્વારકાથી દ્વારકાનો હે બનાસકાંઠા અરે ફોટો નહીં પાડવાનો ગ્રુપ ફોટો પાડવાનો ને એક 10:30 થઈ ગયા છે ને આમ રખડે છે ખાવા કે આવતા નહીં જમવાનું છે પણ જમવા આવતા નહીં આ બધું માર્કેટ એક્સપ્લોર કરે છે અમારે રાજદીપભાઈ તો થોડો ગૂગલ લઈ લે ભાઈ પછી તો ક્યારે જવામાં ભાઈ લોટી હવે ચડાવશે કેમ કે શ્રાવણ મહિનો આવશે તો ભવાને દાદાને પાણી તો ચડાવવું પડશે ને શ્રાવણ મહિનો આવે તો ભવાને દાદાને પાણી ચડાવવા માટે એક લોટી લે છે અમારે મિહિરભાઈ મિહિર હવે આપણે લોટી લઈશું બાકી અહીંયા માર્કેટ જોઈશું પણ તિલચુર ને મૂર્તિ ને એવું બધું છે આપણે કશું લેવાનું છે સુબીઓ છે સરસ મજાની આપણે તો ગયા વખતે એક સુબી લીધી હતી એટલે આપણે તો લેવાની નથી રહેતી સો ગાઈસ ગાડી હવે આપણી પાસે આવી ગઈ ને આપણે ટ્રાફિકમાં આંકવાની છે કેમ કે પરુણભાઈ આપણને આપી દીધી છે ક્યાં કરવા લઈ જાય ખબર નહીં ચાલો તો નીકળીએ સો ફાઇનલ ગાઈસ આવી જશે રાજલક્ષ્મીની અંદર જમવા માટે અને અમારા બંકાઓ તો ઓર્ડર આપી દીધો તો સારું ને કે હેરાન થઈ જવાના મેનુ પડવામાં આવે છે પણ તમે લીધો નહીં ઓર્ડર હસા તો મિત્રો આપણે બધા આવી ગયા રેસ્ટોરન્ટમાં જમવા ગેસ્ટ હાઉસમાં ખાવા આવી ગયા બે મિત્રો અમારે શું કહેવાય બે તો ઓલા અરે રાત નહીં જાય જાય એ જાય યુવરાજન જતા રાખે બે તો જતા રહ્યા કે નહીં ગાડી નીકળી ગઈ છે તો મિત્રો ફાઇનલી ચોટીલાને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે હવે જઈએ અમારી મંજિલ તરફ યાની કે ઘર તરફ વિઠલાપુર વિરમગામ જોઈએ હવે કેટલા વાગે પહોંચી જાય કેટલા વાગ્યાનો અંદાજ છે પડી તને 5 વાગ્યાનો અંદાજ છે મને એમ કે આ બધા થાકી ગયેલા છે એટલે ગમે ને આરામ કરશે ને એટલે મને એવું લાગે કલાક 2 કલાક કાઢતા કાંઈ લીધું નહીં શોપિંગ કરવા ગયા ને 1 કલાક કાઢીને આવ્યા શોપિંગ ના કરી હોત તો 1 કલાક પછી ગયા ને ત્યાં ક્યાં પહોંચ્યા હોત આવા મિત્રો હોય છે કાંઈ લે કાંઈ નહીં લેડીઝની જેમ શોપિંગ ખોટી કર્યા કરે મજા આવી પણ ચોટીલામાં જોઈ બીજી ટ્રીપ આવી કંઈક કરશું લોંગ ડ્રાઈવની હાલો મિત્રો મળીએ તમને પછી સુરેન્દ્રનગર 4:30 કેટલા છે તો મિત્રો હવે વિરમગામ 11 કિલોમીટર રહ્યું છે
ફરીથી સા પીવા બેસી ગયા છે 11:33 જેટલા પૂરતું થયું ને 40 કિલોમીટરની સફર છે એટલે 6 વાગી જાય. સો ફાઇનલી ગાઈસ અમે હોસ્ટેલ પહોંચી ગયા અને અમારે હોસ્ટેલ પગતા વાગી ગયા છે 6:30. તો આપણે 4 વાગ્યાની જર્ની શરૂ થઈ હતી, હવે 6:30 પૂરી થઈ હોસ્ટેલની અંદર. થેન્ક યુ બાય વોચિંગ વિડીયો.